તો સુરેન્દ્રનગર મનપાની હદમાં આવેલ નવા જંકશન વિસ્તારમાં રામનગર વિવેકાનંદ સોસાયટી અંધ વિદ્યાલય રોડ સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવથી રોષે ભરાયેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં હલ્લાબોલ કરી રજૂઆત કરી હતી। જે રજૂઆત બાદ મનપાના ડેપ્યુટી કમિશનરે તે વિસ્તારોમાં રૂબરૂ મુલાકાતે ગયા હતા। पब्लिक की सिचुएशन શું છે, શું હાલત છે, નથી કશું જોતા। હું કરાવી દઈશ, થઈ જશે, રોડ મંજૂર છે, પણ ક્યારે રોડ મંજૂર થઈ ગયા? કેટલો ટાઈમ થી આ વસ્તુનો જવાબ મળે છે કે રોડ મંજૂર થઈ જાય, પણ કોઈ વસ્તુનો નિકાલ નથી। હું મારા છોકરાને 4 દિવસથી સ્કૂલે નથી મોકલ્યા, નથી ટ્યુશનમાં મોકલ્યા, તો આ વસ્તુ કરવાની। સંડાસ બાથરૂમ ભરે, તમે લાઈવ લોકેશન સંડાસ બાથરૂમનું બતાવો કહેતા હોય તો, હવે બીજું તો શું તમને બતાવું? તો તમે જવાબ ના આપો એમ ચાલે? સાહેબ એમ કે મેં બધાનું સાંભળી લીધું છે, મને બધું સંભળાય છે, તો તમે પબ્લિક થી કંટાળી ગયા એવા અમે તમારાથી કંટાળી ગયા છીએ। રોડ, ગટર, લાઇટ, અવારનવાર બધા પ્રશ્નો લેખિતમાં આપ્યા છે, રૂબરૂ ગયા છે, પણ કોઈ નિરાકરણ લાવતું નથી। સામે કોમન પ્લોટ પડ્યો છે, એટલી ગંદકી છે કે ઘરની અંદર સંડાસ આવે, રાડા આવે, પોદરા આવે, ચોથી શેરીમાંથી 5મી શેરીમાંથી નાખવા આવે છે, અને લોકો એમ કે છે કોમન પ્લોટ છે એટલે તો નાખવાના જ છે। હવે એટલા કંટાળી ગયા છે કે મકાને વેચીને જાવું તો ક્યાં જાવું? છોકરાઓને સ્કૂલે મોકલી નથી શકતા, બીમાર હોય તો કોઈ આવતું નથી, રિક્ષા વાળા ના પાડી દે છે। તો અમારી સોસાયટી તમે એક વખત જો કે નાના કેવી છે, અમે કેવી પરિસ્થિતિમાં રહેવી છે એ કોઈને કઈ ખબર પડે છે? ગાડી બારી બસ બારી બંધ કરીને સાહેબે જોલી, પણ બારી ખુલ્લી રાખીને નીચે હાલીને જોવે તો ખબર પડે કે અમારી સોસાયટી કેવી છે। છોકરા કરી પરિસ્થિતિમાં આવે, સ્કૂલે કેમ જાય, અમારે ઘરમાં કેમ રહેવું, એમ બધું। છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ઉકરડા નો ખૂબ જ ત્રાસ છે। પબ્લિક બહાર નીકળી શકતી નથી। ત્યાં રેશન કાર્ડની દુકાન છે, ત્યાં 7 નંબરની સ્કૂલ છે, ત્યાં જિલ્લા પંચાયતનું એક દવાખાનું છે। બુજુર્ગ દવા લેવા નથી આવી શકતા, સમેટીએ માલ લેવા નથી આવી શકતા। છોકરા સ્કૂલે જવું હોય તો ચડ્ડી કેટલી ઊંચી, પેન્ટ ઊંચું લેવું એની વિચાર કરે છે, અને આ પરિસ્થિતિમાં છેલ્લા 3 વર્ષથી અમે જીવી છીએ।